રાવણના સગા સસરા છે લક્ષ્મણ. યાદ રાખજો, ઘરના જ લઈ જાય છે. રાવણનો દીકરો મેઘનાથ પણ લક્ષ્મણનો જમાય. કોણ છે? સુલોચના, લક્ષ્મણની દીકરી. પણ પરણાવ્યા ત્યારે કયો? કારણ કે શેષનાગની દીકરી. શેષનાગે જેથી પરણાવ્યા સુલોચનાને, તેથી સુલોચનાએ કહ્યું કે પિતાજી, મારે દાયજો નથી જોઈતો, પણ મારો પતિ મને અમર બનાવી દો. તેથી શેષનાગે કીધું તું કે બેટા, અમર પદ મારા હાથમાં નથી દીકરા. તારો પતિ તને ખૂબ સુખ આપશે, તને આનંદ આપશે, પણ બેટા અમર હું કેમ કરી શકું? મારા હાથમાં નથી બેટા. હું તો ધરતીને ધારણ કરવા વાળો શેષનાગ છું. તેથી કહ્યું કે પિતાજી કંઈક કરો. તેથી કહ્યું તું કે તો એક વચન આપો. શું? કે મારા પતિને એ જ મારી શકે. કોણ? કે જેને 14 વર્ષ નારી તજી, 14 વર્ષ નિંદ્રા તજી, 14 વર્ષ રાગ ત્રજો, 14 વર્ષ ઈર્ષા તજી, 14 વર્ષ રાગ, દ્વેષ, ઈર્ષા, મદ, મોહ, આ બધું જેને તજ્યું હોય એ જ મારા પતિને મારી શકે. બીજું, મારા પતિને મારનારો મારા પિયરિયા કુળનો જ કોક હોવો જોઈએ. એટલે નક્કી કર્યું કે જમાઈને કાંઈ તમે મારી શકો નહીં, અને આટલું બધું કાંઈ કોઈ છોડી શકે નહીં. એટલે સુલોચનાને થયું કે આટલું માગી લઉં તો મારો પતિ અમર જ થઈ જાય. એટલે લક્ષ્મણ 14 વર્ષ નારી, નિંદ્રા, આ બધું છોડી અને સુલોચનાને વચન આપ્યું હતું કે આવો પુરુષ જ તારા પતિને મારી શકશે, અને તારા પિયરિયાનો માણસ જ કોઈ મારી શકશે. એટલે લક્ષ્મણ શેષનો અવતાર આટલું ત્યાગ્યું. પછી મેઘનાથને લક્ષ્મણ મારી શક્યા. આમ ઊંડા જાય ને તો રામાયણ રહી જાય બાપ. પણ આમ આનંદ આવે છે ને બધાને. બાકી આનો છેડો જ નથી. લો, હજી એથી આગળ લઈ જાવ ઘણું નીકળે. હવે સુલોચના પાછી ગયા જન્મની કોણ? સુકામ લક્ષ્મણ બંધા. એટલે મને કાલ સાહેબ પૂછતા હતા ને, કેમ ગયા કાલે પૂછતા હતા ને કે એમ બાપુ નેતિ આ નેતિ આનો પાઠ નથી. આને પછી વેદોએ કહી દીધું નેતિ, આમ નથી. કેમ છે ને કાંઈ ખબર પડતી નથી. આનો છેડો નથી બાપ. આઈએ 1 મિનિટ ભગવાન નામ સંકીર્તન કરીએ અને પછી ભગવત
સાધુ થાય અને એના ગુરુ પાસે જાય અને ગુરુ પાસે સંન્યાસ લીધા પછી એના ગુરુ 12 વર્ષે એક વખત એમ કે જાઓ બેટા કુટુંબ યાત્રા કરી લો. કસોટી છે, પરીક્ષા છે કે 12 વર્ષે એક વખત કુટુંબમાં મોકલે, જો ફસાઈ જાય તો પછી એનો સંન્યાસ કર્યો. આ નિયમ છે. તો 12 જ વર્ષનો અંક છે, એના બદલે રામને 14 શું કામ? એનું પહેલું કારણ છે આધ્યાત્મિક કારણ છે. 5 જ્ઞાનેન્દ્રિય, ભણેલા ગણેલા લોકો સમજશે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, 4 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ 14. તુલસી કહે છે કે આ 14 ઉપર કેન્દ્રિત થવું હોય તો, જે યોગ સાધનામાં આ 14 ઉપર કેન્દ્રિત થવું હોય તો તુલસી કહે આને કેન્દ્રિત થવા માટે એકાંતમાં બેસી અને 14 ઉપર જ્યારે માણસ કેન્દ્રિત થાય પછી જ શાસના અધિકારી બની શકે. પછી એને રાષ્ટ્રપતિ કહો આજના યુગમાં, પછી વડાપ્રધાન કહો, જે મોટી સત્તાઓ મળી છે એને 14 ની ઉપર એક વખત કેન્દ્રિત પણ બરાબર પાક્કું કર્યું છે. એક માણસ સત્તાધીશ બની શકે છેલ્લો. પછી રાષ્ટ્રપતિ કહો કે વડાપ્રધાન કહો, અને એ માણસ જ્યારે પછી શબ્દ ઘોષિત કરે કોઈ પણ સભામાં, એના શબ્દ બોલાય એટલે એક એક શબ્દ ઉપર માણસ એની જીભ ઉપર લટકી જાય. ભલે પછી આચરણ કાંઈ ન કરતો હોય પણ એના એક એક. અને આજ આપણે જોઈ છે કે આપણો વડાપ્રધાન બોલે એટલે કરોડો લોકો સ્તંભિત થઈ જાય છે. પછી કેટલું સત્ય કરે કરતા હશે એ તો એ જાણે, ઉપરવાળો જાણે, પણ કેન્દ્રિત કરી દે સવાલ નથી. કારણ છે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ 5 ઉપર જેને અંકુશ છે. દેખાય બોલે અહંકારથી, અભિમાની દેખાય નહીં. એનો છળ એવો હોય કે આપણને એમ થાય કે અભિમાનથી બોલે, પણ નહીં. તુલસી કહે જેને સત્તા હાસિલ કરવી છે એને આ 14 વસ્તુ કેન્દ્રિત કરવી પડશે. રામ 14 વર્ષ એક ઇન્દ્રિયને કેન્દ્રિત કરવા માટે રામે નિર્ણય કર્યો કે હું 14 વર્ષ જાઉં, એક વર્ષે એક ઇન્દ્રિય કેન્દ્રિત કરું. 14 વર્ષમાં 14 આ ઇન્દ્રિય કેન્દ્રિત કરીને પછી અયોધ્યાનો ગાદીપતિ થા. માટે 14 વર્ષ ગયા છે. એક કારણ. બીજું કારણ છે આજનું વૈદક, આજનો ડોક્ટર, પુરાણી વૈદક માણસને દર 7 વર્ષે માનસિકતા બદલાય છે. માફ કરજો આ કથા થોડી કઠિન છે, પણ કાલે માનગઢ ગયો ને
મને એવું લાગ્યું કે માનગઢ થોડુંક વિશેષ વિચારવાનું હોય એવું મને લાગ્યું મારી બુદ્ધિ પ્રમાણે. એટલે થોડીક અઘરી કથા, માફ કરજો કહું છું, છતાં જેટલું બનશે એટલું તમને સમજાય એવું કહીશ. પણ છે કઠિન કથા. દર 7 વર્ષે માણસની માનસિકતા બદલાય, અને જો બદલાય નહીં તો માણસ પાગલ થઈ જાય. તમે જોજો, અતિ જ્ઞાની, અતિ વિદ્યામાં પારંગત, અતિ જેની વિદ્યામાં બુદ્ધિ બહુ જ, જેની સમરણ શક્તિ અતિ હશે, એ છેલ્લે બહુ જ વિસમરણ થઈ જશે. વિદુર જેટલા કોઈ બુદ્ધિશાળી નહીં, એટલું બધું એની 7 નીતિ ઉપર તો કૃષ્ણને પણ આમ આમ મુખમાં આંગળી નાખી ગયા કૃષ્ણ કે વાહ વિદુર કાકા, વાહ વિદુર કાકા, વાહ વિદુર કાકા. એ જ વિદુર ત્યારે છેલ્લે અમુક ઉંમર થઈ પછી હસ્તિનાપુરની બજારમાં કાગળિયા વીણતા હતા. વાંચો મહાભારત, મૂળ મહાભારત વાંચજો, આજના નવા નહીં. લોકો જોતા હતા કે આવો બુદ્ધિશાળી માણસ, જેના માટે કૃષ્ણ આમ 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 સ્તંભિત થઈ જાય, એ માણસ અતિ બુદ્ધિ જેવી માણસ છેલ્લે. એટલે બાપ બુદ્ધિની સમ્યકતા, મારું છોકરું ખૂબ જ્ઞાની થાય, ખૂબ વિદ્યા ભણે, ખૂબ ભણે, ખૂબ ભણે, સારી વસ્તુ, પણ એના દિમાગ ઉપર જ્યારે અતિ બોજ આવશે તો ક્યારેક એવું પણ બનશે કે ભણતા 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 જ્ઞાન પ્રાપ્ત કરતા 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 કદાચ માનસિકતા પણ ગુમાવી દેશે. એને પ્રફુલ્લિત રાખજો, ભણાવજો જરૂર, પણ પાછો એને આનંદ કરવા દેજો. એને ટીવી જોવું હોય તો જોવા દેજો, સારી વસ્તુ જોવે એવી જરૂર આપણે ભલામણ કરીએ. એના મનને ફ્રી રાખવા માટે થોડુંક એને, પણ ઘણા માતા પિતા 24 કલાક વાંચ્યું, લખ્યું, પાકું કર્યું, 2 વાગે જગાડે, 12 વાગે સુવા દે નહીં. પછી તમને વિદ્યા મળી જશે પણ છોકરો નહીં હોય, અને વરરાજો વહી જાય ને પછી વાઘા શું કામના. યાદ રખના મેરે ભાઈ બહેન, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, આ બધું કરી શકાય છે. નથી તો પણ આના બધા સમય 1 વર્ષે એક ઇન્દ્રિય બરાબર કાબુ થઈ શકે છે. 1 વર્ષે, અને એમાં તલ્લીન બનીએ ત્યારે. બાકી ઘણા બોલે કે હું યોગ સાધનામાં વહી જાઉં એટલે મને પછી કાંઈ ખબર નથી રહેતી. હરિનું નામ લો. મારો તુલસી તો લખે, અબજોમાં કોઈ એક વ્યક્તિ નીકળે, આવો અબજોમાં એક વ્યક્તિ કદાચ નીકળે કે 14 ઇન્દ્રિયો જેની મુઠ્ઠીમાં હોય. કઠિન છે. રામ એટલા માટે વનમાં ગયા 14 વર્ષ. બીજું 14 વર્ષ વનમાં ગયા એનું કારણ છે દર 7 વર્ષે માણસની માનસિકતા બદલે. 7 વર્ષે આપણા દિમાગની મેમરીમાં અમુક વસ્તુ ખાલી થતી જાય છે. એટલે આપણી મેમરી કોઈ દિવસ ભરાતી નથી, અમુક વસ્તુ ખાલી થતી જાય છે. ખબર ન પડે એમ વિસર્જિત થતી જાય છે. જો માને કુખે જન્મા છે, માના ખોળામાં ફૈપાન કર્યું છે, ખબર જ છે કે માની છાતીએ મેં પેટ ભર્યું છે, પણ ભરતો હોય ત્યારે હસતા હોય, રડતા હોય, પેટ ભરતા હોય, બધું હોય, પણ 7 વર્ષ થાય એટલે પછી ભૂલાઈ જાય કે હું માના ખોળામાં રમતો હતો. કોઈને યાદ હોય તો ઊંચો હાથ કરો. છે કોઈને યાદ કે અમે અમારા માના ખોળામાં રમતા હતા? નહીં. પાન કરતા હતા, ભૂલાઈ જાય. અમુક વસ્તુ દર 7 વર્ષે ભૂલાતી જાય છે. અને એટલા માટે તુલસીદાસજી લખે છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે કઈ એક ઈર્ષાના રૂપમાં
મંથરાના કહેવાથી 7 અને 7 14 વર્ષ જો રામ વનમાં જાય તો અયોધ્યા ભૂલી જાય, અને અયોધ્યા ભૂલાઈ જાય એટલે મારા ભરતને અખંડ રાજ્ય મળી જાય, એટલે 14 વર્ષ વનમાં મોકલ્યા. 2 કારણ. ત્રીજું કારણ ગઈકાલે હું કહી ગયો તો સીતાએ લગ્ન વખતે માનતા માની હતી અમે 14 વર્ષ વનમાં રહીશું. ત્રીજું કારણ. રામ વનવાસનું ચોથું કારણ છે બાપ કે મંથરાએ આવીને કહ્યું તું કૈકેયીને કે મહારાણી અયોધ્યામાં 15 દિવસથી રામને ગાદી આપવાની વાત ચાલે, તમને દશરથજીએ આજ કીધું એટલે ઈર્ષા જાગી કૈકેયીને, જેથી કરી 15 દિવસની રાતુ 14 થાય. એટલે કૈકેયી વિચાર્યો તો 15 દિવસના એક વર્ષની એક રાતનું એક વર્ષ રામને વન આપો, માટે 14 વર્ષ આપ્યા. બહુ જ કારણ, બહુ જ કારણો આપણે ત્યાં આવ્યા છે. અથવા તો 14 વર્ષ વનવાસ એટલા માટે આપ્યું છે કે કૈકેયીને ખબર છે મારા ગુરુએ મને કહ્યું હતું કે જા બેટા અયોધ્યાની રાણી બનીશ, નિમિત્ત બનજે, રામ વનમાં જશે, અને બેટા સમજીને 14 વર્ષ રામને વનમાં મોકલજે. કેમ ગુરુદેવ? મારો પ્રભુ તો 14 દિવસમાં કામ કરી શકે, 14 ઘડીમાં કામ કરી શકે, એને 14 વર્ષ એનો વિયોગ અમે કેમ સહન કરીએ? ત્યારે ગુરુએ કહ્યું તું બેટા રાવણની આયુષ્ય 14 વર્ષની બાકી હશે ત્યારે રામને વનવાસ દેજે, માટે 14 વર્ષ કૈકેયી આવ્યા છે. ઘણા 30 કારણો છે આવા જુદા 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 જુદા. તો રામ લક્ષ્મણ જાનકી ત્રણેય નીકળ્યા છે. અયોધ્યાને ખબર પડી, આખી અયોધ્યા રામને વળાવવા જાય, પણ તુલસી ના અન્ય શાસ્ત્રોમાં લખ્યું કે રામ કોઈ દિવસ વનમાં જતા રડે નહીં. રામ પાદરમાં આવી થોડીક આંખના ખૂણા ભીંજાણા, ત્યારે તો અયોધ્યાને બહુ આઘાત લાગ્યો કે રામની આંખ ભીંજાણી અયોધ્યાનો પ્રેમ જોઈને. શું કામ? રામને યાદ આવ્યા હતા એના બેન. રામને એક બેન હતા, બધાથી મોટા હતા, કૌશલ્યાના દીકરી. રામ પણ કૌશલ્યાના, રામની બેન પણ કૌશલ્યાના સગા બેન છે કૌશલ્યાના, જેનું નામ હતું શાંતા દેવી. બેન યાદ આવ્યા, માને પણ યાદ આવી દીકરી કે આજ મારી શાંતા હોત તો કદાચ રામને વનમાં ન જવા દે. કારણ કે શાંતા દેવીને બહુ વહેલા પરણાવી દીધેલા. દશરથજીને એક જ પુત્રી હતા, કાશી ગયેલા. કાશી નરેશના પુત્ર ચિત્રકેતુ, અને ચિત્રકેતુની પાસે ચિત્રકેતુએ દશરથજીની પાસે માંગણી કરી કે તમે તમારી આ દીકરી મને આપો, તમારે તો એક છે. અને કહે છે ચિત્રકેતુને શાંતા દેવી આપી દીધેલા. પછી શાંતા દેવી અને બાપ આ દુનિયામાં બેન કદાચ 14 વર્ષનો વનવાસ નો ભેખ ઉતરાવી પણ શકે. આપણે ત્યાં કહેવાય છે ને, નહીં રે એ વાદળની નહીં રે આવા ચિતાના નીર ક્યાંથી આવ્યા રે ચૂરે એ જુએ ત્યાં મારી
રાજા ભર્તૃહરિ સ્નાન કરવા બેઠા. રાણી એની સેવા કરે અને માએ જોયું ઉપરથી જુએ એ જુએ ત્યાં માતાજી આવી રે કાયા રે દીકરા તારા પિતાજી જયામી કાશીની એકાવડું ગુલાબું રે. અને છેલ્લે માએ એટલું કહી દીધું ને, માએ કહ્યું બેટા દેશ એ જાજો રે દીકરા એ જાજો રે દીકરા તમે પરદેશ ચાલો એક નવરે એ જાજો તેની બાદ બધે જાજો બાપ એક દીકરીના ધામ દેશમાં. કારણ કે કદાચ તારો ભેગ ઉતરાને ઉતરાવવાની કોશિશ થઈ. સોનલા એવા કકડીને રૂપડા દે સોનાની એનોણી રૂપાના બેન લઈ પાણી ભરવા જાય. સગી નણંદની દીકરી પછી આવીને કહે કહો તો એ મામીજી તમારા વિરોધી બતાવો અને કહો તો એ બતાવો બારડો જોવી રે બેન આવે પાદર અને પછી બેન કહી દે ભાઈ હા કહો તો એ વીરા તમને રાજુ અપાવું ન કહો તો એ પાવું પાછા પાકું રે ના પાડે. રાજે ન જોઈ બેન મારે પાટે ન જોઈ મારા લલાટે લખવું ભગવો ભેખ. પણ ઈ જ બેન જો બેન મટીને નણંદ બને તો જુદું જ કંઈક. જો નણંદ બને તો કંઈક જુદું જ થાય. પછવાડે ઉભી નણંદ સાંભળે લો પછવાડે ઉભી પછવાડે ઉભી નણંદ સાંભળે લો પછવાડે ઉભી નણંદ સાંભળે લો. છે આપણા ઘરની વાત
વગોળના મોટા કોરડાને કરે છે આપણા ઘરની વાત જો ભગોળા મોટા કોરડા આવી સસરાને સંભળાવ્યું આવી સસરાને એ જીવો કરે છે આપણા ઘરની વાત જો વગોળના મોટા કોરડાનો આવો કરે છે આપણા ઘરની વાત જો મોટા કોરડા જે નણંદ થયા છે એનું કોઈ જુદું રૂપ છે. બેન બે ઉતરાવે એ જ નણંદ. હવે પૂછજો આપણે નણંદ થઈને રહેવું છે બેન થઈ. રાવણની બેન શૂર્પણખા બેન હતી ત્યાં સુધી લંકામાં બહુ સારું રહ્યું. પાણીના પતિને માર્યો પછી નણંદનું રૂપ લીધું, આખી લંકાનું પૂરું કર્યું. રાવણને આવીને કહ્યું કે તારા મહેલમાં શોભેવી સુંદર પંચવટીમાં સ્ત્રી આવી છે, લઈ આવ. તેથી મંદોદરીએ કહ્યું તું શૂર્પણખા બેન, આ ઘરનું અન્ન ખાઈને અહીંયા રહો છો, બેન થઈને રહો ને, શું કામ નણંદ થાવ છો? એને ખબર હતી કે મારા કહેવાથી રાવણ નહીં જાય, પણ એને સ્ત્રી બતાવવું એટલે રાવણ જશે. અને રાવણ ગયો. આ નણંદ પૂછજો આપણા મનને કે હું નણંદ છું કે બેન છું. છોડું તમારા. જે બેન થઈને રહ્યા એને તો આ ભેખ ઉતરાયેલા છે. બાકી જે નણંદ થયા છે એને કઈક જુદું જ રૂપ કર્યું છે. તો રામના બેન શાંતા દેવી અહીંયા યાદ આવે છે. કૌશલ્યાને પણ રામને પણ. અને પછી આખી અયોધ્યા સરજુને કિનારે વળાવા આવે. રામ એને સમજાવે પણ અયોધ્યા પાછી નથી વળતી. લખ્યું છે કવિ, એવી આલી રે અયોધ્યા રામને વળાવવા. એવી આલી રે રામને વળાવવા. એવી આલી રે અયોધ્યા રામને વળાવવા. એવી આલી રે અયોધ્યા રામને વળાવવા. વાલુડાન દેવા અમની વિદા આલી રે અયોધ્યા રામને વળાવવા. એવું ઓજો ને ઉજારું જોને ઓજો કાઈ ગોજારું પ્રભા. એ જીવો તમારે વર્ણો સુર દેવું. એ જી આવી રે અયોધ્યા રામને વળાવવા. એ જી આલી રે અયોધ્યા રામને વળાવવા. એની હારી રે અયોધ્યા રામને વળાવવા. આખી અયોધ્યા નીકળી બાપ તમસાને કિનારે આવ્યા.
રામ ખૂબ કોશિશ કરી, તમે પાછા વળો, પણ માન્યા નહીં. ભગવાનને એમ થયું કે હવે પાછા નહીં વળે કોઈ. એટલે એ સમયે કહે છે ભગવાન કે એ બાપ સુમંત, હવે રથને રોકી લો. અને તમસાને કિનારે એક રાત્રિ મુકામ થાય છે. ધ્યાન દેના મેરે ભાઈ બહેન, તમસા નદીનો અર્થ બહુ સુંદર લખ્યો છે. કારણ કે અયોધ્યાના એ પ્રેમીઓ રામને વળાવવા તો આવ્યા, પાછા ન વળ્યા. રામનું વચન તોડ્યું, કયું પણ પાછા ન વળ્યા. અને રામ એમ થયું કે જો આનો પ્રેમ છોડીને જઈશું, કદાચ પ્રાણ છોડી દેશે. એટલે ભગવાન તમસાને કિનારે રથને રોક્યો. બધા સૂઈ ગયા. બહુ નવાઈ લાગે બાપ કે આટલો પ્રેમ હતો અને બધાને ઊંઘ કેમ આવી ગઈ. પણ તમસા નદી, એ મારું તુલસી કહે છે, તમસા નદી એટલે તમો ગુણની નદી છે. જ્યાં તમો ગુણ આવશે ને ત્યાં ઊંઘ આવશે. સત્વ ગુણમાં સાત્વિક વિચાર આવશે. રજો ગુણ હશે એને ભેળું કરવાની ઈચ્છા થશે. સમજવાનું, બહુ ભેળું કરે સમજવાનું આ માણસ રજો ગુણ છે. એક કારખાનું કોઈ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 500 વીઘા, 100 વીઘા, 200, 500 વધારવાની જ ઈચ્છા થાય. સમજવાનું, માણસ રજો ગુણ. તમો ગુણ ઊંઘ આપશે, સત્વ ગુણ ત્યાગ કરાવશે. ભગવાને આ તમસા નદી તમો ગુણી છે, અને તમો ગુણ જ્યાં આવે ત્યાં ઊંઘ આપણને તમો ગુણ વિના આવે જ નહીં. યાદ રાખના, જેનો તમો ગુણ સમાપ્ત થઈ જાય એ માણસની ઊંઘ ગઈ. આટલું વિજ્ઞાન જે કહે તે શાસ્ત્રકાર કહે એનો તમો ગુણ ગયો. અને જે તમો ગુણ જાય એ માણસ, જે માણસની કેન્દ્રિતતા જે ગુપ્ત છે એ જતી રહે. તમને થાય આ ગાંડો છે કે સાજો છે, બેઠો હોય તો ઝૂલતો હોય, સૂતો હોય તો હલતો હોય, આંખું ખોલ બંધ કરતો હોય, કાંઈ ન હોય તો ધરતી ખોતરતો હોય. સમજી લેવાનું એનો તમો ગુણ ગયો સતત. એટલે મારો તુલસી લખે છે કે માણસ જીવે પણ રજો ગુણ તમો ગુણ ને સમ રાખીને જીવીએ. નહીતર બાપ અતિ સંપત્તિ કેટલાય જોયા છે કે સંપત્તિની સીમા નથી પણ ઊંઘ નથી. તમો ગુણ ગયો. કેટલી કેટલી ઠીકડીઓ લ્યો ત્યારે ઊંઘ આવે, એનો તમો ગુણ ગયો. સમજી લો. એનું કારણ બહુ જ, કાં તો અતિ દિમાગને પરિશ્રમ આપ્યો છે, અતિ દિમાગને, કાં તો માણસે એવું રજોગુણી તત્વ ભેળું કર્યું છે કે માણસનો રજોગુણમાં તમો ગુણ જતો રહ્યો. તમસા નદી તમો ગુણનું પ્રતીક. અયોધ્યાના બાળકો, પત્ની, પરિવારને છોડી રામ 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 કરતા પાછળ આવ્યા, પણ તમસાએ પહોંચ્યા ત્યાં સુઈ ગયા. તમો ગુણ સુવડાવી જાય. ભગવાનની ઈચ્છા હતી કે આને સાથે ન લઈ જાઓ, અને ભગવાન બધાને સુવડાવી, કોઈને ખબર ન પડે એમ છાનો રથ આપ્યો, અને ભગવાન સીધા પહોંચે છે શૃંગેરપુર. પાદરમાંથી નીકળ્યા નિષાદપતિ ગુરુ, ભીલોનો રાજા,
ભગવાનને આડો કરે છે, મહારાજ એક રાત્રિ રોકાઈ જાઓ. બોલે બાપ જવા દે, અમારી પાછળ અયોધ્યા આવે છે. સવાર પડે આ બાજુ અયોધ્યા વાસીઓ જાગ્યા. તુલસી કહે જાગ્યા તું ખરા, પણ વિચાર કરે કે રામ કયા રસ્તે ગયા. આટલો પ્રેમ હતો છતાં પ્રભુ કેમ છોડીને જતા રહ્યા. કંસા નદીમાં પાણીના માછલાઓને જોઈને રાજી થયા કે આપણા કરતા તો માછલા નહીં સારા. કેમ કે એને પાણીની બહાર લઈ લો તો પાણીના વિયોગમાં પ્રાણ છોડી દે. આપણે રામના વિયોગમાં હજી જીવીએ છીએ. સંતોએ પ્રમાણ આપ્યું છે કે જેમ ભૂલકાઓની સ્કૂલ ભરી હોય, બધા ભૂલકાઓ બાળ મંદિર બેઠું હોય, એની બારીઓ બંધ કરી દો, ઓચિંતાની એની લાઈટ જતી રહે અને ઉપરથી જો સર્પ પડે તો એ બાળકો ક્યાં જાય? એ ભૂલકાઓને ક્યાં જવું? એની જેવી સ્થિતિ થાય એ સ્કૂલના રૂમમાં, એવી સ્થિતિ અયોધ્યા વાસીઓની થઈ. હવે ક્યાં જાવ, ક્યાં ગોતવા રામને? પણ વડીલોએ કહ્યું કે બાપ આટલો પ્રેમ આપણને રામ ઉપર છે તો આપણે રામના કયા વચન કરવા જોઈએ. હાલો અયોધ્યા પાછા જઈએ. સંયમ નિયમ લઈ અયોધ્યા પાછી આવી. ભગવાન રામ સુરગવેરપુરમાં એક રાત્રિ રોકાય. હવે રામાયણમાં 3 ગીતાઓ લખી છે, પણ એક ગીતા કહું, 2 પછી વચ્ચે કહીશ. રામાયણની ગીતા, અહીંયા ગીતા છે લક્ષ્મણ ગીતા, એક છે રામ ગીતા અને એક છે વશિષ્ઠજીની ગુરુ ગીતા. અદભુત 3 ગીતાઓ રામાયણ. આવો ભગવાન રામ શૃંગવેરપુરમાં રોકાણા અને લક્ષ્મણજી જે માએ વચનો આપ્યા છે એ માના વચન પાળે અને આવા વચન માના પાળે એના જ હૃદયમાં ગીતા પ્રગટે. બાપ લક્ષ્મણના મોઢામાં ગીતા નીકળ્યા છે. નિષાદપતિ ગૃહિને રોકે. એક રાત્રિ પ્રભુ રોકાઓ. નિષાદનો પ્રેમ જોઈ, ગૃહનો પ્રેમ જોઈ બહુ રાજી થયા ભગવાન. કારણ કે ગૃહે એક પ્રશ્ન એવો કર્યો ને કે રામને રોકાવું પડ્યું. ગામનો મોભી કેને કહેવાય? ગામનો વડીલ કોને કહેવાય? ગામનો આગેવાન કોને કહેવાય? આપણને મોટા કરી દીધા એટલે ખાલી કહેવાતા મોટા ન થઈએ, પણ ગામના કલ્યાણ વખતે આ કરવું જોઈએ, ફરજ છે. બાપ નિષાદે એમ કહ્યું પ્રભુ તમે જાઓ તો હું જવા દઉં, ના નહીં પાડું, પણ આ ગરીબ ગામ છે, અહીંયા ભીલ અને કોળીનો સમાજ રહે છે. ભગવાન અમે તો બધા લાકડા કાપી, મજૂરી કરી, મધ પાડી અમારી આજીવિકા ચલાવનારા, અમે સૂરજ ઉગે એટલે ઠંડા ટાઢા ટુકડા રોટલા બાંધીને અમે તો મજૂરી કરવા વહી જનારો સમાજ છે. બાપ ભગવાન, હા હું આ ગામનો મોભી છું એટલે હું ગામના વડીલ તરીકે મારે મજૂરી નથી કરવી પડતી, પણ આ સમાજનો આગેવાન હું છું. અને ભગવાન તમે આવ્યા છો અને તમારા દર્શન કરીને હું રજા આપી દઉં તો સાંજે મારું ગામ મજૂરી કરીને આવે, મને એમ કહેશે કે ગામના વડીલ બનાવ્યા, વડીલ થયા. ભગવાન આવ્યા ને એક રાત રોકી ન શક્યા, રોક્યા હોત તો અમે સાંજે દર્શન કરત. એટલે પ્રભુ મારા માટે નહીં, મારા ગરીબ ગામના મજૂર માટે એક રાત રોકાવ. અને જ્યાં રામને કહ્યું કે અહીંયા ગરીબ રહે છે એટલે દીકરો બાપને મળવા રોકાય, એમ રામ રોકાણા. ભગવાન રાત્રિ મુકામ થયો અને કોળી ભીલની સમાજની વચ્ચે લક્ષ્મણે ગીતા ગાય. કોઈ એવો ઉન્નત સમાજ નહોતો. આજે આપણે અમુક સમાજને ગીતાને અડવા નથી દેતા ને કે તમારાથી ગીતા ન અડાય, પણ માનો રામ
એ કોલ અને કિરાતની સામે બેસી અને લક્ષ્મણ ગીતા ગાય છે. અદભુત ગીતા લક્ષ્મણ કીધું. ભીલ અને કોળી સમાજનો ડાયરો બેઠો છે, ખીચા ખીચ, કોઈ નથી. સાંજ પડી, મજૂરી કરીને આવ્યા નિશાદપતિ ગુરુ ભીલોનો રાજા, એને જોઈ અને સમાજ પૂછે છે કે મહારાજ આજ આટલા બધા ખુશ કેમ છો? કે જાઓ બાપ, હવે ઘેરે નથી જવું. કેમ? કે સીધા મજૂરી કરીને અહીંયા આવો, ગામને પાદર સીસમના ઝાડવા નીચે રામને રોક્યા છે, બધા દર્શન કરો. અને જેટલા આવ્યા ભીલ અને કોળીનો સમાજ, જેની પાસે જે હતું એ રામને આપી દીધું. આનું નામ કહેવાય પ્રેમ. અને જેને પ્રેમનો ઉભરો આવે એ તો જે હોય તે આપી દે, એને જ પ્રેમ કહેવાય. કોક લાકડા લઈને આવ્યા હતા, કાપી ભગવાનને કીધું લ્યો આ લાકડા. ધ્રુવ રાજાએ કીધું આને લાકડા ન દેવાય. કે નહીં, અમને જોઈને આનંદ ઉભરો આવે, લો. કોઈ મધ પાડીને આવ્યું હતું, લ્યો મહારાજ મધ. જે હતું તે આપી દીધું, વાત ખતમ. અને પ્રેમમાં નેમ ન હોય બાપ. જ્યારે પ્રેમમાં નિયમ આવે ત્યારે પ્રેમ નથી રહેતો. પ્રીત ત્યાં પડદો નહીં, અને પડદો ત્યાં નહીં પ્રીત. પ્રીત પડદો દોનો રખે, वो तो दुश्मन की. પ્રેમ હોય ત્યાં પડદો હોય, વાત ખતમ. અને પડદા રાખીને જીવે એના પ્રેમ નથી, ખોટા વેમ છે. એ પ્રેમ નથી, વેમ છે બાપ. બાકી પ્રેમ તો પડદા હટી જાય. ક્યાં કોળી અને ભીલ સમાજ ભગવાનને અર્પણ કર્યું. ભગવાન રાત્રિ રોકાણા. હવે નિષાદપતિ ગુરુ ગામનો આગેવાન એમ કહે આજ ભગવાનને રોક્યા છે, આજ રાત્રિએ કોઈ સુવાનું નથી. કોળી અને ભીલ સમાજે શસ્ત્રો લઈ અને આખી રાત્રિ આજ રામનું રક્ષણ કરજો. આપણી જવાબદારી છે, આપણે રોક્યા છે. સમાજે કીધું કે મહારાજ કોની બીક છે અહીંયા? કે બોલે અહીંયા કોઈ હિંસક પ્રાણી આવે તો, સિંહ આવે, વરુ આવે, વાઘ આવે તો. એટલે કીધું કે આપણે શિકારી છીએ, આપણે ગોતવા જાય તો નથી જડતા ને અહીંયા આવશે આપણા ગામમાં. એટલે ભીલ ગુરુ કહે છે કે આ બાપ રામનો પ્રેમ એવો છે કે જ્યાં પૂર્ણ પ્રેમ પ્રગટે ને ત્યાં હિંસા ભૂલાઈ જાય. થાનગઢનો આપો જાદરો, આપા જાદરાની સામે સિંહ ને ગાય બે બેસતા. કાઠી ગરબા બે બેસતા સામે, એક બાજુ સિંહ, એક બાજુ ગાય. અરે ગંગારામે તો એમ કીધું તું મહારાજ મને આવતા મોડું થયું, કાંટો કાઢી દો ને. સિંહ નું નામ હતું ગંગારામ. સિંહ આવ્યો અને અને આપો જાદરો પગેથી પગમાં, સિંહના પગમાં લાગેલો કાંટો મોઢેથી કાઢ્યો. પ્રેમ હોય ને ત્યાં પશુનું ઝેર ઉતરી જાય. પરીક્ષકને તક્ષત કરડવા માટે તો પહેલા જ દિવસે આવી ગયો. ક્યાં તો ફૂલની માળામાં. જે માળા પહેરાવી હતી ને ફૂલની, એમાં તક્ષત નાગ બેઠો હતો, કરડવા જ બેઠો હતો. પણ સુખદેવજીનો પ્રેમ જોયો ને મોઢું સિવાય ગયું. અને છેલ્લે ભાગવત પૂરી થઈ ત્યારે પરીક્ષકે કહ્યું કે બાપજી આજ છેલ્લો દિવસ છે કે હા આજ મને તક્ષત કરડી જશે, મારી મુક્તિ થશે. કે હા રાજન, પણ એટલું યાદ રાખજે, સુખદેવજી કહે કે રાજન હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી તક્ષત આવી નહીં શકે. તક્ષત બહુ દૂર નથી, તારા ગળામાં જ છે. તું આ 7 દિવસથી હાર પહેરીને બેસે છે ને કે હા એમાં જ છે. ડોકિયા કરે છે પણ કરડી નથી શકતો. પણ આજ એ મારી રાહ જુએ છે કે સુખદેવજી જાય એટલે ડંખ મારો. અને જ્યાં સુખદેવ કથાને વિરામ આપી વ્યાસાસન ઉપરથી નીચે ઉતરા, 2 ડગલા હાલ્યા, એ ગંગાના પ્રવાહ તરફ જ્યાં ગયા
અને તક્ષક નીકળો અને સુખદેવજીને ગયાની સાથે તુરંત પરીક્ષકને એ ફૂલની માળામાંથી ડંખ માર્યો. જ્યાં પ્રેમ છે ત્યાં સર્પનું વિષ ઉતરી જાય. રામના પ્રેમે ભીલોને કોળી સમાજને બધું ભૂલાવી દીધું. આખી રાત્રિ વીતે, રાત પડી અને આ બાજુ લક્ષ્મણ હવે ગીતા ગાય છે. બાપ લક્ષ્મણે કીધું, એની સામે નિશાચપતિ ગુરુ બોલ્યા, હજારો કોળી ભીલ બેઠા છે. અને ગુરુની આંખમાં આંસુ આવ્યા. ભીલોનો રાજા છે. બાપ ભગવાન પૂછે છે, બાપ કેમ રડો છો? કે આ જોઉં છું તો મને નવાઈ લાગે છે. શું કે આ ગાદી, આ તકિયા, આ મખમલના બીછાના સુકામ બ્રહ્માએ બનાવ્યા હશે, વિશ્વકર્માએ. કેમ કે આ ગાદી, તકિયા અને મખમલના વસ્ત્રો તો તમને શોભે એવા હોય, અને તમે આ કોમળ કાયા પથ્થરના ઉસીકા કરીને સૂતા છો. અમે જોઈ છીએ તો નવાય. આ તો અમારા માટે જંગલ છે. ભગવાન રામ અને જાનકી સૂતા છે. લક્ષ્મણને કીધું કે લખનભાઈ આ માફ કરજો, આ તમારા મા બાપ કેવા કહેવાય કે તમને વન મોકલ્યા. અને આમાંથી લક્ષ્મણની ગીતા નીકળી. લક્ષ્મણે કીધું, બા ગુરુ, હા મારી માં કૈકેયીને દોષ નહીં આપીશ. કેમ કે સાંભળી લે, મારી માં સુમિત્રાએ મને વિદાય આપી ત્યારે ના પાડી, રાગ, ઈર્ષા, દ્વેષ, મદ, મોહ સપનામાં લાવિશમાં બેટા કોઈને દોષ ન અપાય. ગુરુ સાંભળી લો. ભગવાન લક્ષ્મણજી ગીતાનો શબ્દ કહેતા કહ્યું કે હે ગુરુ, આ સૂતા છે ને એ બીજા કોઈ નથી. તો આ સૂતા છે રામ અને જાનકી, સાક્ષાત ઈશ્વર છે. ગુરુ સાંભળી લે, જ્યાં સુધી સૂતા હોય અને સૂતામાં સપનું આવે તો સપનું સાચું લાગે. ઊંઘમાં આવેલું સપનું સાચું લાગે. પણ એ ગુરુ જાગી જઈએ તો સપનું સાચું નથી હોતું. એમ એ ગુરુ આ સૂતા છે સીતારામ છે. અને ગુરુ આ જગતમાં જીવ જ્યારે જાગી જાય છે પછી એને સપનું નથી રહેતું. ગુરુ કે બીજો પ્રશ્ન કર્યો કે મહારાજ તો આ પછી જગતમાં જાગ્યા ત્યારે કે આ બધી ગીતાની વાતો છે. જાગ્યા ત્યારે કહેવાય ગુરુ, જાગ્યા ત્યારે જ કહેવાય કે ગુરુ આપણે આ જગતમાં હોવા છતાં જગતથી પર રહીએ, બધાની વચ્ચે હોવા છતાં બધાથી પર રહીએ. બાપ અને વિનંતી કરું બાપ, વહેલું જગાય નહીં તો ચિંતા ન કરતા. લોકો એમ કે ને કે વહેલું જાગવું જોઈએ, ચોથા પરે ન જગાય ને તો ચિંતા ન કરતા. પણ આપણા શાસ્ત્રો કહે છે બધા સુઈ જાય પછી એકલા હું અને તમે જાગી આપણે આપણી પથારીમાં પરમ ઈષ્ટનું ભજન કરી લેજો. બધા સુઈ જાય. થાય કે કોઈ જાગતું નથી, મારું કુટુંબ સુઈ ગયું છે, હું વહેલો જાગીને કરીશ તોય લોકો જોઈ જશે તો દુનિયા વાતો કરશે કે મારા તો ગણી ગણી કરે છે, પાપ તો ગણ્યા વિના ના કરે છે. બધા સુઈ ગયા પછી કોણ હોય? આપણે એકલા હોય. પાડોશીમાં બે જણા લડતા હોય તો કેટલા વાગ્યા લગી સાંભળી છે? મોડા લગી જાગતા હોય અને સાંભળતા હોય. બાપ પણ એકલા સુઈ ગયા. અને આમે અમુક ઉંમર પછી આપણી ઊંઘ ન હોય, ભોજન ન હોય, એકલા જાગી હરિસ્મરણ કરી લેવું. નિષાદપતિ ગુરુ સમજાવે છે લક્ષ્મણ, હે ગુરુ આને જીવનની જાગૃતિ કહેવાય. અને છેલ્લે
જેમ અર્જુનને કહી દીધું કૃષ્ણએ કે હું કોણ છું જોઈ લે, એમ લક્ષ્મણે કહી દીધું ગુરુ આ સુતા છે સીતારામ ખાલી મનુષ્ય નથી, સાક્ષાત ઈશ્વર છે. નિષાદ ગુરુની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય મારું જીવન થયું. હું તો આને માણસ માનીને સેવા કરતો હતો, મને તમે પરિચય આપ્યો. સવાર પડે, આ બાજુ ભગવાન ગંગાને કિનારે આવે, પણ અહીંયા આવ્યા તો રામાયણમાં પહેલી વખત શબ્દ આવે છે કે ભગવાન કેવટની પાસે નાવની માંગણી કરે. ગંગાને કિનારે આવ્યા, વડલાનું દૂધ મંગાવ્યું, જટા બાંધી સુમંતે કહી દીધું પ્રભુ અયોધ્યા સમ્રાટે કીધું છે 4 દિવસ રામને ફેરવીને લાવજો. રાઘવ પાછા આવો બાપ. રામ દશરથ જીવી નહીં શકે. રામે કહ્યું સુમંત બાબા પિતાનું વચન પાળીને આવ્યો છું. બોલે 4 દિવસનું વચન પિતાનું જ છે કે બોલે મારા પિતાનું વચન નથી, તો એ તો મોહના લીધે બોલ્યા છે કે દીકરાનો મોહ નથી છૂટતો. જાનકીને કહ્યું બેટા જાનકી પાછા આવો. જાનકીએ ના પાડી, હું નહીં આવી શકું બાબા. છેલ્લે લક્ષ્મણને કહ્યું તો લક્ષ્મણ થોડું ઉગ્ર બોલ્યા છે. તુલસીની રામાયણમાં નથી લખ્યું, બાકી બીજી રામાયણોમાં ખુલ્લું લક્ષ્મણ બોલી ગયા છે. લક્ષ્મણે તો એટલું કહી દીધું કે કેજો મારા બાપને કે ચોથી અવસ્થાએ તમને સફેદ દાઢીએ મારા બાપને કામ વળગી ગયો, નહીતર આવી બુદ્ધિ નો બગડે. એને કઈકઈમાં કામના દેખાણી, ખરેખર રામ હતો એમાં રામ ન દેખાણા. એટલે લક્ષ્મણ ઘણું બોલ્યા છે બાપ, પણ આખરે ભગવાન રામ ગંગાને કિનારે કેવટની પાસે નાવ માંગે. પણ બાપ અહીંયા પ્રશ્ન એ ઉઠે કે ભગવાનને શું કામ માંગવું પડ્યું? મનુએ માગ્યું, શત્રુપાએ માગ્યું, સંતો માગે, બધા દુનિયા માગે, આજ ઈશ્વરને કેવટ પાસે શું કામ માગવું પડ્યું? લખ્યું છે રામાયણમાં, માંગી ના કેવટિયા ગંગાને કિનારે એક નાવ વાળો છે. શું કામ? હવે બીજું ભગવાનને રોકાવું નહોતું. ગૃહ રાજાએ રોક્યા છે કે તમે રોકાઓ, ગરીબ ગામ મજૂરી કરવાની છે, દર્શન આપવા રોકાઓ, તમે રાત રોકાઓ તો અમારા માણસો આપને જોઈ શકે. તો ગૃહ રાજાએ રોક્યા તો એને જ વ્યવસ્થા કરી આપવી જોઈએ ને. તો ગૃહે વ્યવસ્થા ન કરી. બીજું
કે અહીંયા બીજી કોઈ નાવ વાળો નહોતો, કેવટને જ બોલાવ્યો. અને કેવટે અવળું મુખ રાખીને કહી દીધું, મહારાજ તમારે નાવમાં બેસવું હોય તો તમે મને સામેથી ચરણ ધોવાનું કહો તો નાવમાં બેસાડ. મોઢું અવળું. લક્ષ્મણે કીધું તમે બેસાડ ન બેસાડ, પણ ખાલી સામું જોઈને તો વાત કર. કેવટે કીધું મહારાજ તમને ટેવ પડી ગઈ છે કે મંદિરમાં જે આવી પગે લાગે, પ્રણામ કરે, દર્શન કરે, ચપટી મઠી મૂકે, પ્રાર્થના કરે, ફૂલ ચડાવે, જળ ચડાવે, પૈસો ચડાવે, એટલે તમને ટેવ પડી ગઈ છે. મારે કાંઈ કામ તમારું નથી. તમારે જો નાવમાં બેસવું હોય તો તમે સામેથી એમ કહો કે ચરણ ધોઈ લે, ચરણ ધોવાઈ જાય અને પછી હું કહું એમ કરો અને નાવમાં બેસો તો બેસવા દો. અવળું. બાકી મારે તમારું કામ હોય તો તમારી સામે જોઉં ને. હવે નિશાદ ગુરુ પણ સાંભળે. ભીલનો રાજા હવે કહી શકે કે એ કેવટ તારી નાવ ન હોય તો બીજી બોલાવો, પણ એકેય નાવ નહોતી. શું કામ? એના માટે ગઈકાલે રાતે જે રામ લક્ષ્મણ સાથે જે ચર્ચા થઈ ટૂંકમાં ગૃહની, એમાં પેલો કેવટ ગરીબ હતો, એની પત્ની પાસે ગયો કે આપણે ગરીબ માણસ, આપણી તૂટી ફૂટી નાવ એમાં ભગવાન નહીં બેસે. આજ તો બધા હવે નાવ શણગારી છે, હજારો નાવ ગંગાને કિનારે છે. સુંદરમાં સુંદર નાવમાં ગૃહરાજ બેસાડશે રામને. આપણી તૂટી નાવમાં રામ નહીં બેસે. પણ એની પત્ની બહુ ભોળી હતી. કેવટને કીધું ચિંતા ન કરો, ભગવાન ઉપર છોડો, રાત રાત રોકાણા છે, ત્યાં એનો સત્સંગ સાંભળો, સવારે તમારો વિશ્વાસ હશે તો નાવ તમારી સિવાય કોઈનીમાં રામ નહીં બેસે. કેવટ આવ્યો, અહીંયા સાંભળી ગયો અને લક્ષ્મણ ગીતામાં છેલ્લું સૂત્ર બોલ્યા ને કે આ સુતા છે એ સાક્ષાત બ્રહ્મ છે, ઈશ્વર છે, એ સાંભળી ગયું કેવટ. અને એના પત્નીને કીધું કે હવે આજ મોકો ન જવા દેવો. કેમ કે ભગવાન આવ્યા છે. તો પણ આપણે તો ચરણ ધોવા છે, નાવમાં બેસાડવા, પણ ગૃહ રાજા નહીં બેસવા દે. એનું શું? આપણે ગરીબ છીએ, તૂટેલી નાવ છે. ત્યારે કહે છે શું કરવું? એને કહ્યું કે એક કામ કરો. શું? કે તમે હવે એની પત્ની, જેનો સહયોગ રૂડો હોય ને પતિ પત્નીનો, એને આમ જ થાય. આપણે નિરાશ થઈ જાય ને તો આપણી પત્ની આપણને હિંમત આપી દે, ચિંતા ન કરશો, જે થવું તે થશે, જમી લો, આરામ કરી લો, તમે ફ્રેશ થઈ જાઓ, છોડો ચિંતા. હશે બધું તમારું. ઘરથી બહાર જાઓ ત્યારે ઓફિસનું બધું, અને ખરેખર ઓફિસની ચીજ ઘરે લઈને ન ચાલે. ટિફિન સિવાય બધું ઓફિસમાં રાખી દે. આપણા દફતરમાં હોઈએ ને ત્યારે બધું એમાં જીવન જીવી લઈએ. દફતરમાંથી ગયા પછી દફતરની ચીજ ઘરે લઈને ન જાવી, નહીતર ઘરનું સુખે નહીં મળે. ઘણા ઓફિસનું બધું ત્યાં લઈને જાય મગજમાં, પછી ત્યાં ઘેરે બેઠો હોય તો આમ ખબર ન હોય ક્યાં સૌ. છોડો ઓફિસનું ઓફિસમાં, કાલનું કાલે. કેવટની પત્નીએ કહ્યું કે મહારાજ તમે ચિંતા ન કરો, અને જે ગંગાને કિનારે આપણી નાવમાં જ ભગવાન બેસશે. બોલે કેવી રીતે? ગુરુ રાજા નહીં બેસવા દે. કે તમને ખબર છે, તમે એક વખત લાકડા કાપવા ગયા હતા. હવે જુઓ એની પત્ની કે હા, લાકડા કાપીને આવતા હતા અને રસ્તામાં તમને આપણા રાજા ગુરુ ભેળા થયા હતા. ભેળા નહોતા થયા તો કે ભૂલા પડ્યા હતા જંગલમાં. પછી કે ભૂલા પડ્યા અને પાણીની પ્યાસ લાગી હતી અને તમે એને પાણી પાયું.
પેલા કેવટે કીધું કે ક્યારે ક્યાં સમયે? કે મહારાજ આ જન્મનું નથી કહેતી, તો ગયો જન્મ. હો, તું મારી પત્ની બનીને ગયો જન્મ કહી દે છે કે હા? બોલે ક્યારે? કે હું છે ને એક વખત ગયા જન્મમાં હું એક બ્રાહ્મણની કન્યા હતી, ધ્રુવ રાજાની પત્ની. પછી કે હું સત્યનારાયણની કથા મારા બાપુજી વાંચવા ગયા ને, એટલે હું એની સાથે ગઈ હતી. પછી કે સત્યનારાયણની કથા હું સાંભળતી હતી, એમાં એક વાત આવી હતી. આમ જુઓ ક્યાંથી ક્યાં જોડાયેલું છે બધું. એટલે મેં કીધું કે કરોડિયાના ઝાડાને એક તાગડાને તમે આમ અડો ને એટલે આખો ઝાડો હલે. એમાં બધા શાસ્ત્રો જોડાયેલા છે. બોલે સત્યનારાયણની કથા કે હા મેં સાંભળી હતી. તે દિવસે એક હતો વાણિયો અને એક હતો કઠિયારો. ગણેશભાઈ કે બાપુ રામકથામાં કેમ છે? લે ગણેશભાઈ, આમાં તારી બધી કથાઓ આવી ગઈ. ભાગવત કથા આવી ગઈ, રામાયણ આવી ગઈ, મહાભારત આવી ગઈ, ગીતા આવી ગઈ, ઉપનિષદ આવી ગયું. આજ વળી મગજમાં આવ્યું સત્યનારાયણ ની આવી ગઈ. એક હતો કઠિયારો, સત્યનારાયણ ની કથા અને રામાયણમાં જોડાયેલી. કેવટની પત્ની કહે છે મહારાજ એ વખતે જયારે કઠિયારો બની નીકળ્યા અને તે દિવસે તમે એ કઠિયારો જંગલમાં લાકડા કાપીને આવતો હતો. હા, ઈ સમયે તમે પણ એક ભીલ હતા અને શિકાર કરવા જતા હતા. એ ગુરુ રાજો કઠિયારો હતા અને રસ્તામાં મળ્યા. એને પ્યાસ લાગેલી પાણીની. તમને કીધું ભાઈ પાણી પાને થોડુંક. કીધું કે પાણી તો પાવ. પાયું પાણી. પછી કીધું કે તો પછી પાણી પીને કીધું માંગ શું આપું? કે કાંઈ જોતું નથી, કે જે દિવસે જોશે તેની માગી લઈશ. કે હા, ઈ જ ગયા જન્મનો કઠિયારો આજ રાજા ગુરુ થઈને આવ્યો છે. તો કે ગયા જન્મનું વચન માંગી લો, જાઓ. શું? કે ગુરુને કહેજો કે આજ સવારે સૂર્યોદય થાય એટલે ગંગાના કિનારે મારા એકલાની જ નાવ હોવી જોઈએ, બીજા કોઈની નાવડી નહીં. અને એનો હુકમ છૂટે એટલે કોઈની નાવ નહીં આવે. આપણા એકલાની નાવ હશે પછી ભગવાન ક્યાં જશે? આપણી નાવડીમાં જ બેસવું.